જે રીતે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। મહિલા પીએસઆઈ બાદ હવે ગોરધન ઝડફિયાની સમાજને સલાહ। પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ભાજપ નેતાની સલાહ। ગોરધન ઝડફિયાએ દારૂબંધી અને શિક્ષણ પર ભાર મૂક્યો છે। પોતાના ઘરમાં પીણું પાળી રાખતા હોય તો બંધ કરી દેજો। તેણે યુવાનોને શિક્ષણ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો। ઓડી ગાડી લેવા બાપ દાદાની જમીન ના વેચતા તેવા પણ નિવેદન આપ્યા હતા। 21મી સદીનો વહેમ રાખી પીણું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો। ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછજો કે તેનું શું પરિણામ આવે છે। પરિવર્તન ન લાવી શકતા હોવ તો કોઈ પણ હોદ્દા પર રહેવાની જરૂર નથી। કડીમાં ચુવાણ 72 કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ઝડફિયા બોલ્યા હતા। સમૂહ લગ્ન કાર્યક્રમમાં ધારાસભ્ય, સાંસદ સહિત નેતાઓ પણ હાજર રહ્યા હતા। પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ, ભાજપ નેતા રજની પટેલ પણ હાજર રહ્યા હતા। એમએલએ હાર્દિક પટેલ, એમપી હરિ પટેલ સહિતના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે કે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે। બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી। અને એટલા માટે આપણે સમાજની, અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે, સમાજના અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો we have no right to be a leader। આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી। જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છે, રોડ પર છે એટલા મળે છે। આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી। આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું। અને એના કારણે આપણે વારસામાં મળી છે। પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા। કારણ આપણે માનીએ છીએ માતા ભૂમિ પુત્રોહમ પૃથ્વ્યાઃ। મુકેશ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુકેશ, જે રીતે ગોરધન ઝડફિયાએ જે રીતે દારૂબંધી અને શિક્ષણ પર ભાર મૂકવાની વાત કરી છે, જે નિવેદન આપ્યું છે પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં, શું વિગતો? વિક્રમ, ચોક્કસથી વાત કરીએ તો એક મહિલા પીએસઆઈ દ્વારા પાટીદાર સમાજને જે ટકોર કરવામાં આવી હતી, ત્યારબાદ કહી શકાય કે ફરી એકવાર જે છે આ પ્રકારની ટકોર સામે આવી છે। મહેસાણાના કડી ખાતે 72 ચુવાણ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન હતા, અને જેમાં ગોરધન ઝડફિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને એમના બેબાક બોલ જે છે સામે આવ્યા છે। આ પ્રસંગે ખાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય હાર્દિક પટેલ, સાંસદ હરિભાઈ પટેલ સહિત નેતાઓની ઉપસ્થિતિમાં કેટલીક ટકોર જે છે ખાસ ગોરધન ઝડફિયા જે છે એમને પાટીદાર સમાજ અને ખાસ કરીને યુવાનોને કરી હતી, જેમાં તેમને સ્પષ્ટપણે ટકોરમાં જણાવ્યું હતું કે બાપ દાદાની જમીન જે છે એ ઓડી ગાડી લાવવા માટે વેચતા નહીં, પેટ માટે જરૂર પડે એટલે કે ખાસ કોઈ એવી ભીડ પડે ત્યારે જ જમીન વેચજો। 21મી સદીમાં જીવતા હોય તો વહેમ કહેવાય કે પીળું પાણી રાખતા હોય તો બંધ કરજો। પીળું પાણી એટલે કે એમનો કહેવાનો મતલબ જે છે સોના ઉપર પણ જાય છે। ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે એનું શું પરિણામ આવે છે। સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનોની હાજરીમાં ગોરધન ઝડફિયા એ આ સૂચનો જે છે ખાસ કર્યા હતા। પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ કરવું પડશે અને શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે એવી વાત પણ કરી છે। ત્યારે વાત કરી તો સંસ્કાર વિનાની રાવણ જોડે પણ લંકા હતી, પરંતુ તે સુખી ન હતો, એટલે કહી શકાય કે જે સોનાનો મોહ છે એની પણ વાત કરી હતી। ખાસ વાત કરીએ તો એવી પણ ટકોર કરી છે કે હાલના સમયમાં ગામડાઓમાં ખેતી ઉપર નિર્ભર રહી શકાય છે તેવું નથી। ગામડાઓમાં કોઈ છોકરી આપવા પણ તૈયાર નથી પાટીદાર સમાજને, એવી જ સ્થિતિનું નિર્માણ થયું એ પ્રકારની વાત પણ ખાસ કરી છે। એટલે હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જે છે વાત કરી છે। એટલે કહી શકાય કે જે પાટીદાર સમાજને એક ટકોર એક મહિલા પીએસઆઈ બાદ ગોરધન ઝડફિયાએ પણ કરી છે, અને જાહેર મંચ ઉપરથી આ જે ટકોર જે છે ખાસ કરી છે। બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જે રીતે પરિવર્તન ન લાવી શકો તેવી પણ વાત કરી। અહીંયા મહેસાણાના કડી ખાતે પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં
જે રીતે નિવેદન આપવામાં આવ્યું હતું, પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પીણું પાણી રાખતા હો તો સુધરી જજો, તેવા પણ નિવેદન અહીંયા આપવામાં આવ્યા હતા. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો એનું શું પરિણામ આવે છે. પરિવર્તન ન લાવી શકતા હો તો કોઈ હોદ્દા પર રહેવાની જરૂર નથી, તેવા નિવેદન જે છે એ અહીંયા ઝડફિયા દ્વારા આપવામાં આવ્યા હતા. ઓડી ગાડી લેવા માટે બાપ દાદાની જમીન ન વેચતા, તેવા પણ ગોરધન ઝડફિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યા હતા. 21મી સદીનો વહેમ રાખી પીણું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો, તેવું પણ જે સૂચન અહીંયા કરવામાં આવ્યું હતું ઝડફિયા દ્વારા. શિક્ષણ અને દારૂબંધી પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ભાજપ નેતાની આ સલાહ આપવામાં આવી છે. ગોરધન ઝડફિયા દ્વારા આ સલાહ જે છે એ આપવામાં આવી છે. શિક્ષણ અને દારૂબંધી પર તેમણે નિવેદન આપ્યું હતું. પોતાના ઘરમાં પીણું પાણી રાખતા હો તો બંધ કરી દેજો, તેવું પણ નિવેદન આપ્યું હતું. તેમણે યુવાનોને શિક્ષણ પર ધ્યાન આપવા માટે પણ અનુરોધ કર્યો હતો. જે રીતે બાપ દાદાની જમીન એ ઓડી ગાડી લેવા માટે ન વેચી દેતા, જો જરૂર પડે એવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આ જમીનનો ઉપયોગ કરજો, તેવા પણ નિવેદન અહીંયા ગોરધન ઝડફિયા દ્વારા આપવામાં આવ્યા હતા. 21મી સદીનો વહેમ રાખી પીણું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો, તેવું પણ કહ્યું હતું કે ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછજો તેનું શું પરિણામ આવે છે. પરિવર્તન ન લાવી શકો તો કોઈ પણ હોદ્દા પર રહેવાની જરૂર નથી, તેવા નિવેદન જે છે, કડક સલાહ જે છે, સૂચનો જે છે એ અહીંયા ગોરધન ઝડફિયા દ્વારા આપવામાં આવ્યા હતા. પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ભાજપ નેતાએ જે સલાહ આપી છે એ અગાઉ પણ જે મહિલા પીએસઆઈ દ્વારા આવી સલાહ આપવામાં આવી હતી. પટેલ જે રીતે સમાજને, આ પાટીદાર સમાજને જે આવી સલાહ આપવામાં આવી હતી, ફરીવાર અહીંયા પીળું પાણી જે રીતે નિવેદનમાં કહેવામાં આવ્યું છે, પીળું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો, આ નિવેદન ગોરધન ઝડફિયા દ્વારા આપવામાં આવ્યું છે. અગાઉ મહિલા પીએસઆઈ દ્વારા પણ આવું જ નિવેદન જે છે એ પાટીદાર સમાજના યુવાનો માટે આપવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ફરીવાર ભાજપ નેતાએ યુવાનોને, 21મી સદીના આ યુવાનોને અહીંયા સલાહ આપી હોય તેવું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ અને સાથે જ જે રીતે અહીંયા દારૂબંધી પર ભાર મૂકવાનું આ નિવેદન જે આપવામાં આવ્યું છે, પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો, તેવું સૂચન ઝડફિયા દ્વારા આપવામાં આવ્યું છે. તો જે રીતે આ જે સમૂહ લગ્ન હતા તેમાં પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.